જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબારી. આજના મારા ન્યુ બ્લોગમાં આપણું સ્વાગત છે. અને આજનો આપણો 5મો બ્લોગ છે અને અમે આ કુમાના પુલથી નીચે ઉતરી ગયા. વાત સહી છે. સીધા લીલા ઘોડા જોવા જઈએ. એટલે કેવો કાળો લે લપડા કુમાના બધા. આ જો આપણે બધા બંદા પાર આવજો. પાહડ બ્લડ આવે. આ રીતે બ્લડ ને કર્યું એના કારણે જો અત્યારે મેં બધું આ કુમાનો આખો પુલ બનાવ્યો. અમને કાયદેસર બૂમ પડાયો. સ્ટેટ ઓફ કુમાવો કાયદેસર. પંચાયત કોના થશે તારી કાકા ફાંસી થશે સલા બાપ દાદાની સોલે બાપ પડ્યો કાયદેસર. આ બે બૂમ પડાવવાની આપણે જોવા જઈએ કે રોજરા જોવા જઈએ ખબર ના બાબા ટિલ્લુ કાય કુમાના સ્ટેટ ઓફ કુમા કાયદેસર. Jayesh, Dipik, Ashok. સ્કોર્પિયો તો તમે ઘણી જોઈ હશે પણ આપણે હા કોડા કે કાયદેસર નહીં કુમા અમે આપણે પુલ ની નીચે આવી ગયા, કૂદી ગયા. મત કરો મેરી જાન. જો અમે અમારા સીધું ખેતરમાં જવી જો તમને બતાવી તો આ બે પા બ્લોગ બનાવવા હંગા તંગા. ભાઈ અવાજ બવાજ તમે કરતા નહીં ને કહો ને એ બધા નાઈ જશે એટલે કે અવાજ બવાજ ના કરશો તમે. આ ભાઈબંધ કહે છે બધું ફરીને બળીને જવી. જો ભાઈ જંગલ તો કાયદેસર કુમામાં બૂમ પડાવો. હાલો આપણે આમાં આગળ જઈને તમને ઊંડિયા કે રોચરા કે કોરા બતાવી. જો ભાઈ તમે જોઈ શકો છો અમે ભાઈ પુલ અહીંથી સીધા અહીંયા આવી ગયા છીએ. ભાઈ રોચરા હશે જો ભાઈ ભાગી ગયા. જો ભાઈ ભાગી ગયા. અરે જો ભાઈ જતા રહ્યા. અને જો ના બે ભાઈ જો ભાઈ ઝૂમ કરીને વિડીયો બનાવું ને આપણો બધાનો લાય. જો આ ભાઈ ક્યાં ઝૂમ કરીને વિડીયો બનાવે. આપણે ઝૂમ કર્યું ના જો ભાઈ શું જાય કાયદેસર બૂમ બ્લેક કોરા. હા ભાઈ આ તો જો હા ના છે કે નહીં ભાઈ હજુ તો ખબર નહીં. પહાડ ઓહો ભાઈ માહોલ ગરમ કર્યો હતા કુમામાં તો કાયદેસર આપણે. ઓહો હારો આમાં